અમારા બાળકોનું રક્ત સસ્તું નથી। ગાઝા પટ્ટીમાં હમાસ સામે પેલેસ્ટાઇનીઓનો ખુલ્લમખુલ્લો વિદ્રોહ। ગાઝા પટ્ટીમાં રેર ડેવલપમેન્ટ જોવા મળ્યું છે। હમાસ વિરુદ્ધ પેલેસ્ટાઇનીઓએ નારાબાજી શરૂ કરી દીધી છે, જેમાં તેઓ ગરજે છે, યુદ્ધ બંધ કરો, અમારે મરવું નથી, અમારા બાળકોનું રક્ત કે સસ્તું નથી। 17 મહિનાથી ગાઝા પટ્ટી ઉપર એક હથ્થું શાસન કરી રહેલા હમાસે હજી સુધી તમામ વિદ્રોહને દબાવે જ રાખ્યો હતો, પરંતુ ગઈકાલે અચાનક જેમ જ્વાળામુખી ફાટે તેમ જનવિદ્રોહ હમાસ વિરુદ્ધ ફાટી નીકળ્યો હતો। સમગ્ર ગાઝા પટ્ટીમાં ઠેર ઠેર પેલેસ્ટાઇનીઓ યુદ્ધ બંધ કરો, અમારે આવું નથી જોઈતું, અમારા બાળકોનું રક્ત કંઈ સસ્તું નથી તેવા પ્લે કાર્ડ સાથે નારા લગાવી રહ્યા છે। યુદ્ધ અંગે તેઓએ કહેતા હતા કે અમે બોરિંગથી, મૃત્યુઓથી અને વિસ્થાપનોથી થાક્યા છીએ। આ વિપ્લવનું નેતૃત્વ લેનાર બેત લાહિયાના વતની અમ્માર હસને કહ્યું હતું કે શહેરમાં વિરોધ તો પહેલા મુઠ્ઠીભર માણસોએ કાઢેલા જુલુસથી શરૂ થયો હતો, પરંતુ ધીમે ધીમે તેમાં અન્ય પેલેસ્ટાઇનીઓ જોડાતા જુલુસ 2000 સુધી પહોંચી ગયું। તે સર્વે હમાસ વિરુદ્ધ નારા લગાવવા માંડ્યા। ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ પૂરો થાય તે સાથે ઇઝરાયેલે ઉપરાઉપરી એર સ્ટ્રાઇક શરૂ કરી દીધી હતી, તેથી સેંકડોના મૃત્યુ થયા છે। આ પૂર્વ મહિનાના પ્રારંભે ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં રહેલા આશરે 20 લાખ પેલેસ્ટાઇનીને પહોંચાડતી ખાદ્ય પદાર્થો, ઈંધણ અને માનવીય સહાય અટકાવી દીધી હતી। સાથે તેણે જણાવ્યું હતું કે હમાસ જ્યાં સુધી હજી પણ તેણે બંધી રાખેલા 59 અભ્યતોને નહીં છોડે ત્યાં સુધી યુદ્ધ ચાલુ જ રહેશે। સાથે તેણે હમાસને શસ્ત્રો મૂકી તેમના નેતાઓને દેશવટો આપવા પણ જણાવી દીધું। આ સામે હમાસે કહ્યું છે કે તેના બાકીના બંદીઓનો તો જ છોડશે કે જો ઇઝરાયલ તેને બંદીવાન બનાવેલા પેલેસ્ટાઇનીઓને છોડે। ઇઝરાયલ ગાઝામાંથી ખસી જાય અને લાંબા સમયનો યુદ્ધ વિરામ કરવામાં આવે તે સર્વવિદિત છે કે હમાસે ઓક્ટોબર 2023માં દક્ષિણ ઇઝરાયલમાં ચાલતા એક યહૂદી ઉત્સવ સમયે રાત્રે ઓચિંતો હુમલો કરી આશરે 1200 જેટલા યહૂદીઓ તથા કેટલાક વિદેશીઓને મારી નાખ્યા હતા અને 251 જેટલાના અપહરણ કર્યા, જેમાં મોટાભાગે યુવતીઓ હતી, કેટલાય બાળકો પણ હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।